નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તહેથી સ્વાગત કરું છું. તો નિવૃત્તિ કર્મચારી અને પેન્શનના તબીબી ભથ્થામાં વધારો, હવે આ સારવાર થશે સાવ ફ્રી. અને મિત્રો, નિવૃત્તિ કર્મચારી પેન્શનધારક માટે ખૂબ જ મહત્ત્વની અપડેટ અને સારા સમાચાર લઈને આવ્યો છું. તો તેના વિશે આપણે વિડીયોમાં ચર્ચા કરીશું. ચર્ચા કરતાં પહેલાં આપણે આ ચેનલ એટલે કે એને ગુજરાતી યુટ્યુબ ચેનલ પર જો તમે પહેલી વાર આવી રહ્યા હતો તો ચેનલને અવશ્યથી સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તમને ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારક બાબતે હરેક અપડેટ મળતી રહેશે. સાથે સાથે મિત્રો, ડીઆર, એચઆરએ અન્યથા કોઈ પણ અપડેટ તો પણ જાણ કરવામાં આવશે. અને શિક્ષકોની ભરતી, આંગણવાડી ભરતી અને કોઈ પણ મહત્વના અપડેટ જાણ કરવામાં આવશે. ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મિત્રો, આજના વિડીયોમાં તમને કહ્યું તેમ પેન્શનધારકોની પેન્શન સ્લીપ, વય પ્રમાણે પેન્શન વધારો, નિશ્ચિત તબીબી ભથ્થું પુનઃસ્થાપિત કરવા, કોમ્પિટિશન રિકવરી અંગે ખૂબ જ સારા સમાચાર આવ્યા છે. તો ચાલો એક પછી એક તમામ સમાચાર જોઈ લઈએ. તો તમારી ફરજ બને છે તમે વિડીયોને લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને સુધી બનાવી લેજો. પહેલી મહત્વની અપડેટ એ છે કે પેન્શનરોના વોટ્સઅપ પર પેન્શન સ્લીપ. કેન્દ્ર સરકાર પેન્શનરો માટે મોટી ભેટ જાહેર કરી છે. કેન્દ્ર સરકાર તમામ પેન્શન આપતી બેંકોને ચેતવણી આપી છે કે પેન્શનરોના વોટ્સઅપ અથવા ઈમેલ આઈડી પર દર મહિને પેન્શન સ્લીપ મોકલવામાં આવે. અધૂરી માહિતી સાથે પેન્શન સ્લીપ મોકલવી જોઈએ નહીં. પેન્શન સ્લીપમાં સંપૂર્ણ માહિતી હોવી જોઈએ જેથી પેન્શનરો સમજી શકે તેને શું મળ્યું છે કે શું નથી મળ્યું. ઉંમર પ્રમાણે પેન્શન વધારો. પેન્શનધારકોની સૌથી મોટી પેન્ડિંગ માંગણી એ છે કે તેમને 65 વર્ષની ઉંમરે 5%, 70 વર્ષની ઉંમરે 10%, 75 વર્ષની ઉંમરે 15% પેન્શનમાં વધારાનો લાભ આપવામાં આવે. વર્તમાન નિયમ મુજબ 80 વર્ષ પૂરા થયા બાદ પેન્શનધારકોના પેન્શનમાં 20%નો વધારો કરવામાં આવે છે, પરંતુ તેટલું કોઈ બચતું નથી. આવી સ્થિતિમાં પેન્શનરોની આ માગણી મંજૂર થવી જોઈએ. જો રાજસ્થાન, હિમાચલ સરકાર આટલો લાભ આપી શકે તો કેન્દ્ર સરકાર કેમ નથી આપી શકતી? કેન્દ્ર સરકારના આ અંગે વિચાર કરીને તાત્કાલિક નિર્ણય લેવો જોઈએ અને પેન્શનરોના લાભ યોગ્ય નિર્ણય આપવો જોઈએ. નિશ્ચિત તબીબી ભથ્થામાં 3000 વધારો. પેન્શનરોના લાંબા સમયથી ફિક્સ મેડિકલ એલાઉન્સ વધારવાની માંગ કરી રહી છે. હાલમાં ફિક્સ મેડિકલ એલાઉન્સ એટલે કે 1000 રૂપિયા છે. આમ આ લાભ ફક્ત પેન્શનરોને આપવામાં આવે છે જેઓ નોન સીજીએસ વિસ્તારમાં રહે છે. તેથી માંગ છે કે તેમાં પણ વધારો કરવો જોઈએ, કારણ કે 1000માં કંઈ થતું નથી. આવી સ્થિતિમાં સરકારે તાત્કાલિક અંગે વિચાર કરવા જોઈએ અને આગામી કેબિનેટ બેઠકમાં વધારીને 3000 કરવો જોઈએ. પેન્શનની આ અપેક્ષા છે. કોમ્પિટિશન રિકવરી પુનઃસ્થાપના 11 વર્ષ. પંજાબ, હરિયાણા હાઈકોર્ટ અને મુંબઈ સીએટીના નિર્ણય પછી પેન્શનરોની મોટી માંગ છે કે કેન્દ્ર સરકાર કોમ્પિટિશન રિકવરી પીરિયડની રકમ 15 વર્ષથી ઘટાડીને 11 વર્ષ કરવા અંગે સામાન્ય આદેશ જારી કરે જેથી તમામ પેન્શનરો લાભ મળી શકે. પેન્શનરોના બિનજરૂરી રીતે કોર્ટમાં સંપર્ક ન કરે તેની ખાતરી કરવા માટે કેન્દ્ર સરકારના પંજાબ, હરિયાણા હાઈકોર્ટે નિર્ણયથી આદર કરવો જોઈએ અને આ બાબતે સામાન્ય આદેશ જારી કરવા જોઈએ. નિવૃત્તિ પછી પુનઃપ્રાપ્ત કરી શકાતું નથી. સુપ્રીમ કોર્ટના એક ખૂબ જ મોટો નિર્ણય આપ્યો છે. તેમણે જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટે કહ્યું કે કર્મચારીના પેન્શન મોટો ફિક્સેશન અથવા વધુ ચૂકવણી કોઈ સંડોવો નથી. તેના મોટા વિભાગે જવાબદાર છે. આવી સ્થિતિમાં પેન્શનનો વિભાગની ભૂલોને ભોગ શા માટે ભોગવવું? આને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે કે નિવૃત્તિ પછી વધુ ચૂકવણી વસૂલાત કરી શકાતી નથી. મોંઘવારી ભથ્થું વર્ષમાં 2 વાર વધારવામાં આવે છે. પ્રથમ વખત જાન્યુઆરીમાં, બીજી વખત જુલાઈમાં, જે દરમિયાન બાકીની રકમ બાકી તરીકે આપવામાં આવે છે. સરકારી કર્મચારીઓ અને પેન્શન માટે મહત્વપૂર્ણ સમાચાર. મિત્રો, કર્મચારીઓ અને પેન્શનરો મોંઘવારી ભથ્થું બાકી રકમ રાહ જોવી પડશે. નવેમ્બરથી પગારની ચૂકવણીમાં એરિયસ ઉમેરવામાં આવશે નહીં અને એરિયસ આવતા વર્ષે જાન્યુઆરીમાં મળશે, કારણ કે ડિસેમ્બર પગારમાં ઉમેરો ચૂકવવામાં આવે તેવી શક્યતાઓ છે. હકીકતમાં 14 નવેમ્બર યોજાયેલી કેબિનેટ બેઠકમાં રાજ્યની નીતિશ કુમાર સરકારે સરકારી કર્મચારીઓને પેન્શનને ડીએમાં 3%નો વધારો કરીને ભેટ આપી હતી. ત્યારબાદ 50% ડીએ વધીને 53% થઈ ગયો છે. તેનો લાભ 1 જુલાઈ 2024થી મળશે. આવી સ્થિતિમાં કર્મચારીઓને જુલાઈથી ડિસેમ્બર સુધી 6 મહિનાનું એરિયસ પણ મળશે. નવેમ્બર પગારમાં વધેલા ડીએનો લાભ ડિસેમ્બરમાં મળશે, પરંતુ એરિયસ જાન્યુઆરી 2025માં આપવામાં આવશે અને 14 લાખ કર્મચારીઓના પેન્શનનો લાભ મળશે. તેનો લાભ 10 લાખ સરકારી કર્મચારી, શિક્ષકો અને 7મા પગાર પંચ ધોરણે 4 લાખ પેન્શન મળશે. હાઈકોર્ટના ન્યાયાધીશો. વિધાનસભા કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થા વધારાની મંજૂરી માટે અલગ પ્રક્રિયા અપનાવવામાં આવે છે. અહીં બિહાર સરકારે યોજનાના વિવિધ વિભાગો, જિલ્લામાં નિર્દેશાલયો અને કમિશનમાં કામ કરતા આઈટી એન્જિનિયરો
આઈટી મેનેજરો અને આઈટી સહાયકોને એક્ઝિક્યુટિવ સહાયકો જૂથ સ્વાસ્થ્ય વીમા લાભ આપવાનું નક્કી કર્યું છે. તો મિત્રો આ તે મહત્વપૂર્ણ અપડેટ. થેન્ક યુ વેરી મચ વોચિંગ ધ વિડીયો. જય હિન્દ, જય ભારત. મળીશું એક નવા વિડીયો સાથે.